નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં NSUI અને ABVP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી સર્જાઈ છે. કેમ્પસમાં ભારે હોબાળો મચતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. મારામારી દરમિયાન પથ્થર વડે હુમલો થતાં એક વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટના સમયે CCTV કેમેરાનું કનેક્શન લૂઝ હોવાનું યુનિવર્સિટી તંત્રનું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે ઘટનાના સ્પષ્ટ દ્રશ્યો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી સત્તાધીશોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જ્યારે મને ખબર પડી કે જીઓલોજી ડિપાર્ટમેન્ટમાં મારામારી થઈ રહી છે, ત્યારે ત્યાં જઈને તરત જ હું ત્યાં આગળ ગયો અને ત્યાં આગળ વાત કરી કે ભાઈ શું તકલીફ છે. ત્યારે ત્યાં આગળ એ આક્ષેપબાજી કરતા હતા. પછી કીધું કે આપણે ડીન ઓફિસમાં આવીને રજૂઆત કરીશું. એટલે ડીન ઓફિસમાં ABVPનું ગ્રુપ મારી પાસે રજૂઆત કરવા માટે આવ્યું અને એમણે જે વાત કરી એ આવી રીતની હતી કે ભાઈ એક કોઈ નવો વિદ્યાર્થી છે ફર્સ્ટ યરનો, એણે વોટ્સએપ ગ્રુપ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે NSUIના વિદ્યાર્થીને એના પરથી એની જોડે બોલાચાલી કરી અને એને માર્યો, એવું ABVPનું કહેવું છે. અને એના પરથી આ ABVP વાળા એમને છોડાવવા માટે ગયા હશે અને એના પરથી એની મારામારી થોડી વધી ગઈ. અને ABVPના વિદ્યાર્થી નેતાનું કહેવું એમ છે કે ભાઈ NSUIના વિદ્યાર્થી નેતા એમને પથ્થરથી માર્યું છે. NSUIનો વિદ્યાર્થી જે છે એમને મેં ફોન કરીને પ્રયત્ન કર્યો એમની જોડે સત્ય હકીકત જાણવાનો. ત્યારે એક દવાખાનામાં સારવાર લઈ રહ્યા હોવાથી અહીંયા આવી શક્યા નથી મને મળવા માટે. એમની રજૂઆત હજી મેં સાંભળી નથી. રજૂઆત ફક્ત હજી એક તરફથી જ સાંભળેલી છે, બરાબર છે. અને મને જ્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કેન્ટીનમાં મારામારી થઈ અને ત્યાર પછી એ બધું દોડતા બધા જીઓલોજીમાં ગયા આગળ. તો કેન્ટીનના કોન્ટ્રાક્ટરને બોલાવીને પૂછ્યું તો કેન્ટીનના કોન્ટ્રાક્ટરનું કહેવું એમ છે કે ભાઈ અહીંયા આગળ કોઈ મારામારી થઈ નથી. નજીકમાં જ નેસ્કેફે છે, એ નેસ્કેફેના ભાઈને પણ બોલાવીને પૂછવામાં આવ્યું. એમણે પણ કીધું કે અહીંયા આગળ કોઈ મારામારી થઈ નથી. CCTVના ફૂટેજ પરથી તરત એક્શન ન થાય, અમે ડિસિપ્લિનરી કમિટીની મિટિંગ બોલાવી છે. CCTVમાં જેટલા પણ વિદ્યાર્થીઓ દેખાય છે એ બધા વિદ્યાર્થીઓને બોલાવીને એના નિવેદન લેવામાં આવશે. એક્શન તરત, તમારી વાત સાચી છે. યુનિવર્સિટીમાં કોઈ પણ એક્શન લેવી હોય તો એની એક કાર્યવાહી હોય, એની એક પદ્ધતિ હોય. એ પદ્ધતિ પ્રમાણે ડિસિપ્લિનરી કમિટી જે છે એ નિર્ણય લેતી હોય. એક વ્યક્તિ ડિસિપ્લિનરી કમિટી પહેલા બધા વિદ્યાર્થીઓને સાંભળી તો લે. એક બાજુ સાંભળીને કોઈનો નિર્ણય લેવાય? હું તમને એ જ કહું છું કે કાર્યવાહીની અંદર ડિસિપ્લિનરી કમિટી જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયોમાં દેખાય છે એ બધા વિદ્યાર્થીઓને બોલાવીને એમની પાસેથી માહિતી લેશે અને ગુનેગાર જો બંને પક્ષના વિદ્યાર્થીઓ જણાશે તો બંને પક્ષના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અને કાર્યવાહી કરવાની ફાઇનલ સત્તા યુનિવર્સિટી ઓથોરિટીઝ પાસે હોય છે, ડીન પાસે નથી હોતી. એટલે ડીન શું કરશે? ડીન ડિસિપ્લિનરી કમિટીનો જે રિપોર્ટ હશે એ ત્યાં આગળ યુનિવર્સિટી સત્તાધીશોને આપશે અને યુનિવર્સિટી સત્તાધીશોએ ફાઇનલ નિર્ણય લેવાનો છે કે આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવાના છે કે પ્રોબેશન પર મૂકવાના છે કે શું કરવાના છે. આ બધા નિર્ણયો યુનિવર્સિટી લેવલની કમિટી લેતી હોય છે. ડીન એકલા નિર્ણય નથી લેતા આની અંદર. સિક્યુરિટી ગેટ પર હતી અને સિક્યુરિટીને કોઈ વિદ્યાર્થી જઈને કીધું કે અંદર મારામારી થઈ રહી છે, ત્યારે સિક્યુરિટી વાળા અંદર ગયા. કે સિક્યુરિટી વાળા 24 કલાક દરેક વિદ્યાર્થી ઉપર નજર ન રાખી શકે. સિક્યુરિટી ગેટ પર મૂકવામાં આવે છે એટલે ગેટ ઉપર જ્યારે સિક્યુરિટીને કહેવામાં આવે ત્યારે સિક્યુરિટી વાળા તરત જ અંદર આવી ગયા હતા અને મને કહેવા પણ આવેલો કે મારામારી થઈ છે. એટલે હું પણ ત્યાં ગયો હતો અને સિક્યુરિટીએ છોડાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. સિક્યુરિટીએ એમનું કામ કર્યું નથી એવું ન કહી શકાય. CCTV કેમેરામાં તમને જણાવ્યું એ પ્રમાણે અમે જે ઘટનામાં ખરેખર શું બની એ જાણવા માટે અમે પણ CCTV ચેક કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કોઈ લૂઝ કોન્ટેક્ટને લીધે CCTVમાં રેકોર્ડિંગ કેપ્ચર થયું નથી. આ કેટલી ગંભીર બાબત છે કે CCTV ચોક્કસ ગંભીર છે, હું કબૂલ કરું છું. એમાં CCTV ચાલુ છે અત્યારે, તમે જુઓ. લૂઝ કોન્ટેક્ટ હતો એટલા માટે CCTVમાં કેપ્ચર થયું નથી. એ ખબર પડી તરત જ અમે ત્યાં આગળ એની ઉપર જોઈ લીધું. અત્યારે તમે જોઈ શકો છો કે CCTV અત્યારે ચાલુ હાલતમાં છે, કેમેરા બંધ નથી. ચોક્કસ લઈશું.